આજે અમે ગુજરાતની સોલાર પાવર પોલિસી 2021 એની હું જાહેરાત કરું છું। ગુજરાતની સોલાર પાવર પોલિસી 2021 5 વર્ષની આ પોલિસી રહેશે, એની હું જાહેરાત કરું છું। ખાસ તો ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ બેસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ બન્યું છે અને એને કારણે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી રહ્યું છે। આ પોલિસીને કારણે મોટો લાભ એ થશે કે નાના ઉદ્યોગકારો અને મોટા ઉદ્યોગકારો ગુજરાતમાં આ પોલિસીને કારણે પાવર કોસ્ટ એની નીચે આવશે। અત્યારે લગભગ 8 રૂપિયા એ પર યુનિટ ઉદ્યોગોને પાવર મળે છે। પાવર એ પ્રોડક્શન કોસ્ટનો મહત્વનો હિસ્સો છે। એ પાવર કોસ્ટને આપણે નીચી લઈ જાય છીએ। સોલાર પાવરમાં આપણે પોલિસીને એકદમ ઓપન કરી છે, બધા વાપરી શકે એવો નિર્ણય કર્યો છે। અગાઉ રિસ્ટ્રિક્શન હતા, એટલે એની પાવર કોસ્ટ લગભગ 4.5 રૂપિયાની આસપાસ આવશે। આ પોલિસીને કારણે લાખો કરોડો યુનિટ વપરાતું હોય છે, એટલે પ્રોડક્શન કોસ્ટ એની નીચે આવશે। પ્રોડક્શન કોસ્ટ નીચે આવશે એટલે ગુજરાતનો લઘુ ઉદ્યોગકાર કે ગુજરાતના મોટા ઉદ્યોગો એની પ્રોડક્ટને દુનિયાભરમાં કોમ્પિટિશનમાં એ પોતાના માલને બરોબર કોમ્પિટ કરી શકશે। એટલે આ પોલિસીથી અમે એવું માનીએ છીએ કે આવનારા દિવસોમાં મેડ ઇન ગુજરાત એ વિશ્વભરમાં છવાઈ જવાનું છે, કારણ કે આપણે પાસે સ્કિલ છે, ક્વોલિટી પ્રોડક્શન કરનારા લોકો છે, ક્વોલિટીમાં પણ આપણે દુનિયાની ટક્કર લઈ શકીએ એવું છે। સવાલ કોસ્ટિંગ છે કે ચાઇનાના દરેક વસ્તુનો ભાવ ને આપણા ભાવ, એમાં આપણા ભાવ ઊંચા હોય છે, એટલે કોમ્પિટ કરવામાં આપણે તકલીફ પડતી હતી। તો હવે એને તકલીફ ન પડે એટલા માટે પાવર કોસ્ટને આપણે નીચી લાવી રહ્યા છે અને સોલારમાં આપણે આખી પોલિસીને ઓપન કરી નાખી છે કે લઘુ ઉદ્યોગો પણ સોલાર પોતાના યુનિટ બનાવીને વાપરી શકશે, મોટા ઉદ્યોગો પણ સોલારથી પોતાનું ઇલેક્ટ્રિકની જરૂરિયાત, વિદ્યુતની જરૂરિયાત એ પૂરી કરી શકશે। અને એના માટે ભારતમાં પહેલી સોલાર પોલિસી, આપણી ઓપન પોલિસી એ આપણી બનશે ગુજરાતની। એટલે આ મુખ્ય હેતુ આમાં 3 વસ્તુ બનશે। એક, પાવર કોસ્ટ નીચી આવશે, બીજું કે દુનિયામાં આપણી પ્રોડક્ટ, ગુજરાતની પ્રોડક્ટ એને સ્થાન મળશે, ત્રીજું આપણા ઉદ્યોગો ધમધમશે તો મોટા પાયે રોજગારીનું સર્જન થશે, એટલે સામાન્ય માણસોને પણ લાભ થશે, ઉદ્યોગોને લાભ થશે અને દુનિયાની માર્કેટમાં મેડ ઇન ગુજરાત એ પ્રસ્થાપિત થશે। એનું આખું પ્રેઝન્ટેશન તમારી સામે આખી પોલિસીનું કરીએ છીએ। જે આપના જે ગુજરાત સરકારના લક્ષ્યાંક છે 2030 સુધી 65.5 ગીગાવોટ સુધી આપણે રિન્યુએબલ પાવરની કેપેસિટી ઉમેરવાની છે અને 2025 સુધી 30,000 મેગાવોટની કેપેસિટી આપણે લઈ આવવાની છે। ये हेतु ધ્યાનમાં રાખીને આપણે જુદી જુદી રીતે બધી સ્કીમો જાહેર કરીએ છીએ અને બીજા જે હેતુ છે એ આપના જે પાવર કોસ્ટ છે, જે ટેરિફ છે એ આપણે ધીમે ધીમે નીચે લઈ આવીએ। આ હેતુથી આ જે પોલિસી અત્યારે જાહેર કરી છે એના જે ઓપરેટિવ પીરિયડ છે એ 5 વર્ષ માટે રહેશે। આ નીતિ હેઠળ જે સોલર પ્રોજેક્ટ્સ આવશે એની વેલિડિટી